અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે। ધોળા દિવસે જ્વેલર્સની ઓફિસમાં ઘૂસી અસામાજિક તત્વોએ મારામારી કરી હતી। અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા વ્રજ જ્વેલર્સની ઓફિસમાં છરીથી હુમલો કરવામાં આવ્યો। 7 થી 8 અસામાજિક તત્વોએ જાણીતા બિલ્ડર કેતન પટેલ પર હુમલો કર્યો અને વ્રજ જ્વેલર્સના માલિક સંજય સોની પાસેથી ખંડણી માંગી હતી। કુખ્યાત વિક્રમ રબારી અને તેના 7 સાગરીતોએ છરીથી હુમલો કર્યાનો આરોપ લગાવ્યો। મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સમગ્ર ઘટનાની બોડકદેવ પોલીસે ફરિયાદ ન લેવાના પણ કેતન પટેલે આક્ષેપ કર્યા છે। ભાઈને સીધું મને એવું કહેવા માંડે કે 3 કરોડ તારે મને આપવાના છે। એટલે મેં કીધું ભાઈ મારે તને શેના 1 રૂપિયો આપવાનું બાકી રહેતો નથી અને તે છતાંય મને એણે ધાક ધમકી આપવાની ચાલુ કરી દીધી। તો 3 જણા આવ્યા અને આ 5 જણોએ મારી જ ઓફિસમાં મારી કેબિનમાં મારી સામે એ લોકો એટલું બધું જોરદાર એમના ઉપર હુમલો કર્યો। કોઈ તીક્ષ્ણ હથિયાર વડે કેતનભાઈના માથામાં એમણે એવું કંઈ માર્યું તો લોહીના ફુવારા ઉડવા માંડે અને અમારી સામે પ્રત્યક્ષ ઘટના સાંભળવા તૈયાર નથી અને એમ જ કહે છે કે તમે ખોટા છો અને આવું બધું કરી અને ઉપરથી લે અમારે આટલું જ કરવું છે કે એફઆઈઆર કેમ ના લે। અમારા પર્સનલ કામથી અમારા મિત્રતાના કારણે હું ગયો હતો ત્યારે અમારી બી ચર્ચા થઈ કે ભાઈ એક અસામાજિક તત્વો થોડાક એ પહેલાં જ એના સાગરીતો લઈને આવેલો અને સીધો જ જીવલેણ હુમલો કર્યો અને ત્યારે જ અમે બંને મિત્રો એકલા જ હતા ઓફિસમાં આપણને ગરદાપાટુનો મારવા માંડ્યા। માથાના ભાગે એમને ઈજા પહોંચાડી, લોહી નીકળવા માંડ્યું કોઈ જ કારણ વગર।